નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નિવૃત્તિનું પ્લાનિંગ કઈ રીતે કરી શકાય, નિવૃત્તિના પ્લાનિંગની સ્ટ્રેટેજી શું હોઈ શકે અને નિવૃત્તિનું પ્લાનિંગ શા માટે જરૂરી છે. ત્યારે મની મેનેજરમાં આપણે વિવિધ નાણાકીય ધ્યેય પ્રમાણે રોકાણ કરવાની વાત કરતા હોઈએ છીએ અને નિવૃત્તિ આ એક એવો ગોલ છે જેને માટે દરેક કામ કરવું જરૂરી છે. તો આજે આપણે નિવૃત્તિના પ્લાનિંગની એવી 7-8 સ્ટ્રેટેજીની વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને રિટાયરમેન્ટની જે આપણે વાત કરી રહ્યા છીએ અને આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે તમારું ફર્સ્ટ પે ચેક આવે ત્યારથી તમારે રિટાયરમેન્ટની જે જોગવાઈ છે એ શરૂ કરી દેવી જોઈએ. અને રિટાયરમેન્ટના સમયમાં આપણને ખબર છે કે ઇન્કમ ઓછી થઈ જતી હોય છે, એક્સપેન્સીસ વધતા હોય છે, પછી એ આપણા મેડિકલના હોય કે આપણે સુરક્ષા માટે હોય કે કોઈ ઇમરજન્સી એક્સપેન્સીસ હોય ને રેગ્યુલર સ્ટ્રીમ ઓફ ઇન્કમની પણ ત્યારે આપણને જરૂરિયાત પડતી હોય છે. કઈ રીતે આપણે આ ફેઝને પ્લાન કરવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. રિટાયરમેન્ટ જે સબ્જેક્ટ છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ, એ હું હંમેશા બહુ જ બધા સાથે વાતો કરતી વખતે હું કહેતો હોઉં છું. તમે જે રીતે કીધું કે એક પોઈન્ટ કે પહેલું જ્યારથી સેલેરી આવવા માંડે ત્યારથી મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કે એનું જે પે ચેક આવે ત્યારેથી મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ શરૂ કરવાની. એની સાથે હું હજી એક વસ્તુ કહું કે તમે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે જ્યારે કરતા હો છો, કોઈ પણ ફાઇનાન્શિયલ ગોલ્સ હોય તો ડેફિનેટલી તમને ક્યાંક ને ક્યાંક તમને એ ગોલ માટેના પૈસા મળી જશે, એટલે કે લોન મળી જશે. બરાબર છે. એજ્યુકેશન માટે છોકરાના માટે લોન મળી જશે, મેરેજ કરવા છે તો લોન મળી જશે. પણ રિટાયરમેન્ટ એક એવો ગોલ છે કે એ ઉંમર વખતે તમને કોઈ પણ તમને લોન આપવાનું છે નહીં. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા એને પ્રાયોરિટીમાં રાખવાનું. બીજી વાત અહીંયા એ છે કે રિટાયરમેન્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ અને રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત જ્યારે કોઈ પણ લોકો સમજે છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરે છે તો એમાં સૌથી એમના મગજમાં હંમેશા એમ હોય છે કે ભાઈ હું તો સપોઝ પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું, ગવર્મેન્ટ કંપનીમાં કામ નથી કરતો. ગવર્મેન્ટ કંપનીમાં પેન્શન આવે છે, બરાબર છે, હર મહિને કાંઈક ને કાંઈક ઇન્કમ મારા એકાઉન્ટમાં આવશે. પણ હું અગર પ્રાઇવેટ છું કાં તો હું બિઝનેસ કરતો આવ્યો છું અને 60મા વર્ષે 65મા વર્ષે હું રિટાયર થઈ જવાનો છું, મારે મારું મારેમાં વધારે એક્ટિવલી પાર્ટિસિપેટ નથી થવું, તો મને રેગ્યુલર ઇન્કમ કેવી રીતે આવશે? તો રેગ્યુલર ઇન્કમ માટે ડેફિનેટલી આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ જ્યારે પણ કરીએ છીએ તો રેગ્યુલર ઇન્કમ કેવી રીતે આવી શકે ને એ પણ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. અને મને લાગે છે કે એ બહુ જ મોટો અને ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે રિટાયરમેન્ટ પ્લાનિંગનો. એબ્સોલ્યુટલી. કારણ કે એ તમારો એવો પીરિયડ હોય છે કે તમને ડર લાગે છે કે મારા હવે સેલરી ઇન્કમ તો બંધ થઈ ગઈ, મારા ખર્ચા કેવી રીતે ચાલશે, શું મેં જે અક્યુમ્યુલેટ કર્યું છે, જે ઇન્વેસ્ટમેન્ટ્સ મેં કર્યા છે બરાબર છે કે નહીં, અને આ ઇન્વેસ્ટમેન્ટ છેલ્લી ઘડીએ તો થતા નથી, પહેલેથી જ આપણે કરવાના હોય છે જેથી આપણો જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે એમાં કોઈ ફેરફાર ન થાય. તો કઈ રીતના શરૂઆત કરવી જોઈએ, કયા એવા એવેન્યુઝ છે જેમાંથી આપણે રોકાણ કરી શકીએ, એક પહેલાં એ જણાવો અમને. આપણે છે ને શરૂઆતમાં આપણે વાત કરી કે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? હવે આપણે હમણાં ચર્ચા કરવાના છે ને, આપણે એવી રીતે સમજીને ચાલીએ કે આજના દિવસે કે આવનારા કદાચ 1-2 વર્ષ કે 3 વર્ષમાં કોઈ રિટાયર થવાનું છે, બરાબર છે, તો એની માટે કેવી રીતે એ બિલ્ટઅપ કરી શકે અને કેવી રીતે પ્લાન કરી શકે. અને પ્રોબેબલી કદાચ કોઈ યંગ હશે અને એને તો હજી માની લો કદાચ કોઈ 30 વર્ષનો હશે તો એ તો કદાચ હજી એની માટે હજી 30 વર્ષ હશે, તો ત્યારે તો શું એવેન્યુઝ હશે ને ત્યારે કેવી રીતે પ્લાન કરી શકે. પણ હા, અત્યારે જે આપણે ચર્ચા કરવાના છે તો એનાથી કદાચ એ અંદાજો લગાડી શકે કે ત્યારે શું હશે ને ત્યારે કેવી રીતે કરી શકે. પણ અત્યારે હાલના સમયમાં અગર કોઈને કરવી હોય તો મને લાગે છે કે એક પહેલું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ફિક્સ્ડ ડિપોઝિટ્સ. હવે સેફટી અને સિક્યોરિટી, બરાબર છે, એ હંમેશા મગજમાં હોય. કારણ કે એ જે ઉંમર, જે રિટાયરમેન્ટની ઉંમર છે, એ ઉંમરમાં કદાચ એવા પોસિબલ હોઈ શકે કે ભાઈ એક્સપેન્સીસ જે પ્રમાણે ચાલતા આવ્યા છે એને કેવી રીતે કન્ટિન્યુ રાખવા, બરાબર છે. તો એના માટે એક ફિક્સ્ડ રિટર્ન હંમેશા આવે એવી આશા રાખતા હોય છે લોકો. તો ફિક્સ્ડ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગે છે પ્રીતિબેન સૌથી પહેલો જે એવેન્યુ જે છે એ છે ફિક્સ્ડ ડિપોઝિટ્સ. આજના સમયની વાત કરીએ તો થોડા સમય પહેલાં ઇન્ટરેસ્ટ રેટ્સ ડાઉન હતા, એટલે ફિક્સ્ડ ડિપોઝિટ્સના જે રેટ્સ હતા એ અરાઉન્ડ 4 to 5% આસપાસ ફરી રહ્યા હતા, બરાબર છે. હવે આજના સમયની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ
રાઇઝ તો હજી શરૂઆત નથી થઈ, બરાબર છે, એટલે રાઇઝ થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે વાતો એવી પણ આવી રહી છે કે કદાચ પાછા ડાઉન થશે, પણ આ રાઇઝ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓમાં ફિક્સ ડિપોઝિટ્સની જ્યારે વાત કરીએ ત્યારે આજના સમયે તમે એક 6% લઈને 8% સુધી, 6%થી લઈને 8% સુધી આ ફિક્સ ડિપોઝિટ્સના સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બેંક ફિક્સ ડિપોઝિટ્સમાં તમે રોકાણ કરી શકો તમારું, બરાબર છે. હવે આજે આપણે જે પણ બધી ચર્ચાઓ કરવાના છે, જે પણ એવેન્યુઝની, એમાં હંમેશા આપણે એક એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે વિચારી શકીએ કે કેમાં કેટલું એલોકેશન કરવું. પણ એમ માનીને ચાલો કે તમને ફિક્સ ડિપોઝિટ્સ તમને વધારે કમ્ફર્ટેબલ લાગે છે, બરાબર છે, પણ હવે કમ્ફર્ટેબલ સેફટી અને સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે, બરાબર, પણ ટેક્સેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અને લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એટલું સરળ ન પણ હોઈ શકે. તો તમે જ્યારે ફિક્સ ડિપોઝિટ્સમાં નાખો છો તો તમારા રિટર્ન્સ તમે એક્સપેક્ટ કરી શકો 6 થી 7%, પણ તમારું જે ટાઈમ હશે એ તમે 3 મહિના 6 મહિનાથી લઈને 1 વર્ષ 2-3 વર્ષની પણ તમે ફિક્સ ડિપોઝિટ્સ કરી શકો. પણ તમે જ્યારે મેચ્યોરિટી લેવા જાઓ છો કે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરો છો તો તમને એક TDS કાપીને તમને ઇન્ટરેસ્ટ આપશે, અને તમે જ્યારે મેચ્યોરિટી લો છો તો તમારી જે મેચ્યોરિટી અમાઉન્ટ આવશે તમારા પ્રિન્સિપલ ઉપર એ પણ તમારી ટેક્સેબલ છે એઝ પર યોર ઇન્કમ સ્લેબ. ઓફકોર્સ એક ફિક્સ ડિપોઝિટ એક આપણે મેઇન હેડિંગ છે, પણ હવે આપણે જોઈએ છે કે અમુક કંપનીઝ પણ કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ એક્સેપ્ટ કરતી હોય છે. ત્યાં કેવી રીતે જોવું જોઈએ? સિનિયર સિટીઝન માટે બેંક કઈ ફિક્સ ડિપોઝિટ ઓફર કરતી હોય છે, એ કઈ રીતના જોવું જોઈએ? જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે સેફટી અને સિક્યોરિટીની વાત હંમેશા ધ્યાનમાં હોય લોકોના મગજમાં પહેલી, પણ સાથે સાથે એ પણ હોય કે વધારે રિટર્ન કેવી રીતે મળે, બરાબર છે. હવે વધારે રિટર્ન કેવી રીતે મળે એટલે ફિક્સ ડિપોઝિટ્સ કરતાં ફિક્સ ડિપોઝિટ્સ જેવું જ કોઈ મને વધારે રિટર્ન મળી શકે કે નહીં? તો હા, ડેફિનેટલી જેવી રીતે પ્રીતિબેને કીધું કે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સ પણ ફિક્સ ડિપોઝિટ્સના અંદર એક એવું હેડિંગ છે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ તમે અગર કરવા ચાહો, અલગ અલગ કંપનીઓના અલગ અલગ કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સ આવતા હોય છે, પણ એમાં ધ્યાન એ જ રાખવાની મારી રિક્વેસ્ટ એ જ હશે લોકોને કે AAA રેટેડ જે ફિક્સ ડિપોઝિટ્સ કંપનીઝ હશે, પ્રોબેબલી HDFC છે, બજાજ ફાઇનાન્સ છે, બરાબર છે, શ્રીરામ ટ્રાન્સપોર્ટ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, બરાબર છે, કોઈ NBFC જે પંજાબ નેશનલ હાઉસિંગ ફાઇનાન્સ છે, બરાબર છે, તો એ બધી જે કંપનીઓ છે એ બધી AAA રેટેડ છે. તો એમાં એસેટ્સ, સેફટી, સિક્યોરિટી અને રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ પણ નોર્મલ ફિક્સ ડિપોઝિટ્સ કરતાં તમને 1 થી 1.5% વધારે, અને તમે સિનિયર સિટીઝન છો તો એમાં પણ તમને થોડોક ફાયદો થવાના ચાન્સીસ રહેલા છે. એટલે જ્યારે ફિક્સ ડિપોઝિટ્સનું વિચારો ત્યારે બેંક ફિક્સ ડિપોઝિટ સાથે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સનો પણ ફ્લેવર તમે એડ કરી શકો. ફિક્સ ડિપોઝિટ ઓફકોર્સ એક આપણું ટ્રેડિશનલ જાણીતું આપણને સુરક્ષિત લાગે એવો એવન્યુ છે, પણ સિનિયર સિટીઝન માટે બીજા બી ઘણા બધા એવન્યુ છે, લાઈક સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ છે, જે આપણે એમાં એવરી ક્વાર્ટર તમને રેટ્સમાં ફરક બી આવતો હોય છે જો સિચ્યુએશન એમિઝેબલ હોય તો. કઈ રીતના તમે જુઓ છો સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમમાં કઈ રીતના રોકાણ કરી શકાય? જ્યારે પણ આપણે સિનિયર સિટીઝન સ્કીમની વાત કરીએ છીએ ત્યારે એ પણ એક ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે બેંક્સ અને પોસ્ટ ઓફિસથી તમે આ પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એનું પણ જે રિટર્ન જે છે એ સ્લાઇટલી FD કરતાં કદાચ વધારે પણ તમને મળી શકે છે. 0.5% થી 1% વધારે તમને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ આપી શકે. વાત યાદ રાખવાની એ છે, ટાઈમ એનો જે છે એ 5 વર્ષનો છે, અને તમને પછી એક્સટેન્ડ કરવું છે તો તમે 3 વર્ષ સુધી એને એક્સટેન્ડ પણ કરી શકો, પણ 5 વર્ષનો લોકિન છે એની અંદર, બરાબર છે. એની સાથે સાથે એનું જે ઇન્ટરેસ્ટ પણ છે એ ટેક્સેબલ છે, બરાબર છે. તો એ ટેક્સમાં આવી જાય છે, ટેક્સેબલ છે, જેવી રીતે ફિક્સ ડિપોઝિટ છે. વાત એક અહીંયા એ પણ એક યાદ રાખવાની છે લોકોને કે તમને અગર ટેક્સ બેનિફિટ જોઈતો હોય તો તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પણ નાખીને તમે ટેક્સ બેનિફિટ લઈ શકો છો. તો જેવી રીતે FD છે એવી જ રીતે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ FD કરતાં થોડું વધારે ઇન્ટરેસ્ટ રેટ, પણ ટેક્સેબલ, ટાઈમ ટેન્યોર જે છે 5 વર્ષ, અને ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લોકો વિચારી શકે. તો એક એવન્યુ છે જ્યાં આપણે વિચારી શકીએ છીએ અને અહીંયા એનો લાભ લઈ શકીએ છીએ. પ્રધાનમંત્રી વયના જે યોજના આવી છે એમાં પણ ઘણા બધા લોકો ભાગ લઈ રહ્યા છે, અને એમાં ટેક્સ બેનિફિટ પણ છે. એ કઈ રીતના લ્યુક્રેટિવ છે?
આમ જોવા જઈએ તો લાસ્ટ બજેટમાં જ વય વંદના જે પ્રોડક્ટ છે એમાં એની જે લિમિટ હતી એ પણ વધારે કરી નાખી છે, એટલે બહુ વધારે એટ્રેક્ટિવ કરી નાખ્યો છે. LICના અંડર આવે છે, તો ડેફિનેટલી સેફટી અને સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સારી છે. આપણે જેવી રીતે ફિક્સ ડિપોઝિટ્સની વાત કરી, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની વાત કરી, કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સની વાત કરી, બધા ઓપ્શનમાં ક્યાંક ને ક્યાંક મંથલી પે આઉટ, ક્વાર્ટરલી પે આઉટ, હાફ યરલી પે આઉટ જોડાયેલા છે. જોઈતો હોય તો ડેફિનેટલી પ્લાન કરી શકે છે. આપણે રેગ્યુલર ઇન્કમની વાત કરીએ છીએ એ પોઈન્ટ ઓફ વ્યૂથી. સિમિલર વેમાં વય વંદના આમ જોવા જઈએ તો ટેક્સ ફ્રી છે, કોઈ ટેક્સ લાગતો નથી. ટાઈમ ટેન્યોર છે એ થોડોક વધારેનો છે. રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂથી ટેક્સ ફ્રી છે એટલે ફિક્સ ડિપોઝિટ્સ કરતાં રિટર્ન વાઇઝ તમને વધારે મળશે. લિક્વિડિટી નથી, 15 વર્ષનો લોકિન છે, એ એક થોડોક અત્યારે ડિસએડવાન્ટેજ છે. પણ સેફટી અને સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારું છે. ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગર જે સિનિયર સિટીઝન છે રેગ્યુલરલી જોબ નથી કરવાના, પોસિબલ છે કે જોબ નથી કરવાના એટલે કદાચ એમનું ટેક્સિબિલિટી એટલી વધારે ન પણ આવી શકે, પણ કદાચ જે એમનું પેન્શન હશે, ગવર્મેન્ટમાં કામ કરતા હશે, પેન્શન અને બીજા બધા ઇન્વેસ્ટમેન્ટને વિચારીને અગર વાત કરીએ તો કદાચ એમનો ટેક્સ લાગતો પણ હશે. તો અહીંયા એક એડવાન્ટેજ એ છે વયવંદનામાં કે તમને કોઈ ટેક્સ નથી લાગવાનો જ્યારે પણ તમે એને મેચ્યોરિટી આવવાની છે. તો આ એક બીજો એક એવન્યુ છે જેના તરફ આપણે નજર કરી શકીએ છીએ અને એનો લાભ લઈ શકીએ છીએ. સાથે બીજા પણ ઘણા બધા અહીંયા એવન્યુઝ છે અને જ્યાં સિનિયર સિટીઝનની આપણે જે પોસ્ટલ સ્કીમ્સ છે અહીંયા કઈ રીતના નિવેશ કરી શકાય? પોસ્ટ ઓફિસની સ્કીમમાં પણ બહુ જ પોપ્યુલર થઈ છે હવે. પણ આજના ટાઈમમાં અગર હું એમને કહું ને તો 2-3 વાતો યાદ રાખવાની છે લોકોને કે થોડુંક ઇનકન્વિનિયન્ટ થઈ રહ્યું છે. હવે આજના આ ડિજિટલ યુગમાં તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું ફિઝિકલી અને એકાઉન્ટ ઓપન કરવાનું અને પછી એમાં પણ એક પર્ટિક્યુલર લોકિન આવી જાય, બરાબર છે, ટેક્સેબલ એની ઇન્કમ આવી જાય, ઇન્ટરેસ્ટ ટેક્સેબલ છે. તો આ બધાના અગર જોઈએ ને પાસાઓ તો કદાચ થોડુંક ડિસએડવાન્ટેજ લાગશે. પણ મેઇન એડવાન્ટેજ પોસ્ટ ઓફિસનો એ છે કે એમાં તમને મંથલી પે આઉટ મળે છે, બરાબર છે. અને એ જે મંથલી પે આઉટ છે એ ફિક્સ ડિપોઝિટ્સ કરતાં એના રેટ કરતાં થોડોક વધારે હોય છે, બરાબર છે. તો આ પોઈન્ટ જે છે એ ફેવરેબલ પોઈન્ટ છે. અને પ્રીતિબેન, અહીંયા હું એક વાત એ પણ કહેવા કહીશ કે આપણે જે પણ બધી વાતો કરી, ચર્ચાઓ કરી, ફિક્સ ડિપોઝિટ્સની વાત કરી, આપણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની વાત કરી, પોસ્ટ ઓફિસની વાત કરી, ડેટ માર્કેટ કહી શકાય આને, બરાબર છે. આ ડેટ માર્કેટથી રિલેટેડ બધા પ્રોડક્ટ્સ છે. આપણે હંમેશા આપણને એવું ધ્યાનમાં આવ્યું છે કે ડેટ માર્કેટમાં રિટર્ન ફિક્સ્ડ હોય છે. ડેફિનેટલી જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ્ડ હોય છે, પણ એની જે પાછળની જે જોગવાઈઓ છે, એટલે જે એના રૂલ્સ છે એ એવા છે કે અગર ગવર્મેન્ટ એટલે જે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ જે છે, ઇન્ટરેસ્ટ રેટ્સ જે RBI સેન્ટ્રલ ગવર્મેન્ટ જે એનાઉન્સ કરે છે એમાં કંઈક ફેરફાર થયા ને તો એ જે બધી જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, આને બધાને સ્મોલ સેવિંગ સ્કીમ કહેવાય, તો સ્મોલ સેવિંગ સ્કીમ્સના પણ ઇન્ટરેસ્ટ રેટ્સમાં બદલાવ આવે છે. તો તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમારું એક પર્ટિક્યુલર ફિક્સ્ડ રિટર્ન તમને મળશે એ ટાઈમનું, પણ અગર ચેન્જીસ આવ્યા તો એ પણ એપ્લિકેબલ થઈ જશે તમારા ઇન્ટરેસ્ટ, તમારી જે સ્કીમ્સ જે તમે પ્રોડક્ટ કર્યું છે એમાં. તો એક એ ધ્યાન રાખવાનું હોતું હોય છે કારણ કે આ એવરી ક્વાર્ટરલી એ તો સિનિયર સિટીઝન સ્કીમમાં પણ એવું છે કે આપણે ક્વાર્ટરલી રિવ્યૂ થતા હોય છે. PPF છે એમાં પણ એક ક્વાર્ટરલી રિવ્યૂ થતા હોય છે, એટલે એક ધ્યાન રાખવાનું હોય છે. બીજો જે એક ફેવરેટ એવન્યુ છે જે મેં જોયું છે એ છે ઘણા બધા જે સિનિયર સિટીઝન છે રેન્ટલ ઇન્કમ પર ડિપેન્ડ કરતા હોય છે અને જ્યારે એમના હે ડેઝ હોય છે ત્યારે એમને એક પ્રોપર્ટી લઈ રાખી હોય કે ભાઈ આનાથી મારું ઘર ચાલશે અને મને ઇન્કમ મળશે. રેન્ટલ ઇન્કમ પર કેટલું તમે રોકાણ કરી શકાય ને શું એ ફેવરેબલ છે સિનિયર સિટીઝન માટે? જો રેન્ટલના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ અને જ્યારે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટ હંમેશા એક ક્વેશ્ચન માર્ક લઈને જ આવતું હોય છે બેન, કે ભાઈ આનું જે હું રિયલ એસ્ટેટમાં નાખી રહ્યો છું એમાં એ લોકેલિટી કેટલી સારી છે, એમાંથી કેટલું રિટર્ન ઈલ્ડ આવશે. આપણે રેન્ટલ ઈલ્ડની વાત કરીએ, જ્યારે પણ આપણે રેન્ટલ ઇન્કમની વાત કરીએ ને તો રેન્ટલ ઈલ્ડની વાત કરીએ તો આમ જોવામાં આવ્યું છે કે ભાઈ જે પણ રેસિડેન્શિયલ હોય છે ને એમાંથી રેન્ટલ ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કેલ્ક્યુલેશન અગર કરીએ તો 4 to 5% આસપાસ તમને યરલી 4 to 5%, બરાબર છે. હવે તમને રેગ્યુલર અગર તમે એને મંથલીમાં ડિવાઈડ કરો તો હજી પણ
ઓછું થઈ ગયું, રાઈટ? તો રેન્ટલ જે ઇન્કમ જે છે એ રેસિડેન્શિયલ હોય. ડેફિનેટલી કમર્શિયલમાં કદાચ રેન્ટલ અગર રેસિડેન્શિયલમાં 4 to 5 છે તો ત્યાં કદાચ તમને 5 to 6%, 1-1.5% વધારે કમર્શિયલમાં મળી શકે, બરાબર છે, કારણ કે ડિમાન્ડ વાઇઝ હંમેશા કમર્શિયલ વધારે આગળ પડતું આવ્યું છે. અને સપ્લાય સાઇડમાં પણ અગર જોઈએ તો સપ્લાય એની એટલી હોતી નથી જેટલી રેસિડેન્શિયલની હોય છે. પણ રેન્ટલ ઇન્કમમાં એ જ ધ્યાનમાં રાખવાનું છે કે જે એની યીલ્ડ જે છે, એનું જે રિટર્ન જે છે ને એ જે છે એ બહુ ઓછું છે, બરાબર છે, કેલ્ક્યુલેશન વાઇઝ. તો એ કેટલું, અને તમને પછી જ્યારે એને વેચવું હશે, બરાબર છે, એ તમે કેટલું સારી રીતે એને તમે વેચી શકશો અને એને કેશ આઉટ કરીને તમારા એકાઉન્ટમાં જે બલ્ક બની છે એને તમે કેવી રીતે પ્લાન કરશો, બરાબર છે. તો રિયલ એસ્ટેટથી આ પાસાઓ રહેલા છે. રિયલ એસ્ટેટમાં એક અહીંયા હું એડ કરવાનું વિચારું છું કે એક રિવર્સ મોર્ગેજ કરીને એક કોન્સેપ્ટ છે, પ્રીતિબેન. આપણા ઇન્ડિયામાં આટલો પોપ્યુલર નથી. હાલાકી આપણા ઇન્ડિયામાં પણ SBI, ICICI, HDFC અમુક બેન્કો જે છે એ આ કોન્સેપ્ટથી કામ કરે છે. તો આ રિવર્સ મોર્ગેજ એટલે શું છે કે તમે જે ઘરમાં રહી રહ્યા છો, બરાબર છે, એ ઘરને તમે બેંકને તમે આપી દો છો અને બેંકને કહો છો કે ભાઈ આ ઘર હું અહીંયા ગીરવી મૂકું છું, મને રેગ્યુલર ઇન્કમની જરૂર છે, બરાબર છે, તો તમે મને આ ઘરને હું અગર ગીરવી મૂકું છું તો તમે મને કેટલું મંથલી તમે મને ભાડું આપશો, બરાબર છે. તમારા જ ઘરમાં તમે ભાડા પર રહી શકો છો. બહુ કટોકટી આવી ગઈ, પ્રોબ્લેમ્સ આવી ગયા, તમારા જે એક્સપેન્સીસ ને બધું જે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ પ્રોપરલી નથી કર્યું અને તમને જરૂર પડી તો તમે આ રિવર્સ મોર્ગેજથી તમે રેગ્યુલર ઇન્કમ કરી શકો. પણ એવેન્યુ છે એ અહીંયા બહુ પોપ્યુલર નથી, પણ ઓવરસીઝમાં ઘણો બધો પોપ્યુલર છે. આ જ ટોપિક પર આપણે ચર્ચા કરીશું. બીજા કયા એવેન્યુઝ છે સિનિયર સિટીઝન માટે એની પણ વાત કરીશું, પણ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ રિટાયરમેન્ટ માટે કયા ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ છે. આપણે ઘણા બધા એવેન્યુઝ ડિસ્કસ કર્યા છે. નેક્સ્ટ જે આવે છે ને જે એ ઘણું એ પણ પોપ્યુલર છે ઇન્સ્યોરન્સ, અને એમાં પણ એન્યુઇટીઝ. એના પર પણ ઘણા બધા સિનિયર સિટીઝન ડિપેન્ડ કરતા હોય છે. કઈ રીતના તમે આ સમજાવશો? આમ જોવા જઈએ ને પ્રીતિબેન તો એન્યુટીઝ આ શબ્દ લોકોને આટલો ખ્યાલમાં નથી આવતો. હંમેશા પેન્શન એક હોય છે, પણ આ એન્યુટીઝ સમજવાની બહુ જ જરૂર છે લોકોને. એન્યુટીઝની જ્યારે વાત કરીએ તો જેવી રીતે લાઈફ ઇન્સ્યોરન્સના પેન્શન પ્રોડક્ટ્સમાં તમે ઇન્વેસ્ટ કરેલું હોય, બરાબર છે, તો 60મા વર્ષેથી તમને એ લોકો એઝ અ પેન્શન જે આપે એ પેન્શનને એ લોકો એન્યુટીઝ કહે. અને એ એન્યુટીઝ તમને મંથલીના બેસિસ પર પણ મળી શકે, ક્વાર્ટરલીના બેસિસ પર પણ મળી શકે, હાફ યરલી અને યરલીના બેસિસ પર. તમારી કમ્ફર્ટના પ્રમાણે એમાં અલગ અલગ ઓપ્શન્સ હોય છે. એ ઓપ્શન્સ તમારે સિલેક્ટ કરવાનો હોય છે અને એ પ્રમાણે તમને એન્યુટીઝ મળી શકે. અને સિમિલર વેમાં ઇન્સ્યોરન્સના પેન્શન પ્લાન્સમાં તો તમને એન્યુટીઝ મળે, પણ સાથે સાથે NPS જે ઘણા વર્ષોથી ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલું જે પ્રોડક્ટ જે છે નેશનલ પેન્શન સ્કીમ, બરાબર છે, એમાં પણ તમને જે પેન્શન મળે છે એ પેન્શનને એન્યુટીઝ કહેવાય છે. હવે એન્યુટીઝના ફાયદા શું અને ગેરફાયદા શું? ફાયદા ડેફિનેટલી એ છે કે ગવર્મેન્ટનો પ્રોડક્ટ છે અને જે તમને મળે છે પેન્શન, એ એન્યુટીઝ જે છે એનો જે રેટ જે છે એ ગવર્મેન્ટ ડિસાઇડ કરે છે. એટલે તમને એક એશ્યોરિટી રેટ છે કે ભાઈ આ ગવર્મેન્ટનો પ્રોડક્ટ છે તો તમને મળવાના જ છે પૈસા, જે તમે જે પણ ઓપ્શન લો છો. હવે આનો એક ગેરફાયદો અહીંયા થોડોક એ છે કે આ જે બધા પેન્શન પ્લાન્સ હોય છે કે બધી આ NPS હોય છે, 60મા વર્ષે તમને પૂરા પૈસા તમારા તમે જેટલા પણ એક્યુમ્યુલેટ કરેલા છે, એટલે તમે જે નિવેશ કર્યા છે એની સામે જે રિટર્ન બનીને જે કોર્પસ બન્યું છે એ પૂરેપૂરું કોર્પસ તમને નથી મળતું, બરાબર છે. એ શું કામ નથી મળતું? કારણ કે તમને જે પેન્શન કે જે એન્યુટી જે તમને આપે છે એ તમને જે કોર્પસ બનેલું છે એમાંથી તમારા 50 થી 60% જ તમે વિડ્રો કરી શકો, અને જે 30 to 40% જે છે એ તમને એઝ અ એન્યુટી, એઝ અ પેન્શન એ લોકો તમને આપે છે, અને એ રેગ્યુલર ઇન્કમ તરીકે તમે સ્ટ્રેટેજી તરીકે તમે એ કરી શકો. રિટર્નની જ્યારે વાત કરીએ, બરાબર છે, તો રિટર્ન ગવર્મેન્ટ રેટ ડિસાઇડ કરે છે. જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, LIC થઈ ગયું, HDFC થઈ ગયું, ICICI થઈ ગયું અને SBI થઈ ગયું, આ 3-4 કંપનીઓ જ ને આ લોકોએ અલાઉ કરેલું છે કે એ તમને એન્યુટી તમને તમારા એકાઉન્ટમાં આપશે. અને એનો રેટ જે છે એ ડિફાઇન LIC કરે છે, અને એનો રેટ અત્યારની વાત કરીએ તો એ 4 થી 5% એન્યુઅલીના હિસાબથી તમને એ પેન્શન અને એન્યુટી એ આપશે. અને એ
નો ડિસએડવાન્ટેજ એ છે કે એ ટેક્સેબલ છે. એટલે તમને જે પેન્શન કે એન્યુટીઝ જે તમારા એકાઉન્ટમાં આવશે એ તમારે જ્યારે તમે રિટર્ન ફાઇલિંગ કરો છો ત્યારે તમને કેવું પડશે કે ભાઈ આટલું મને એન્યુટીઝ કે પેન્શન મળ્યું છે અને એ ટેક્સ એઝ પર યોર ટેક્સ સ્લેબ તમને એ ટેક્સ લાગશે. સાથે તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં પણ ઇન્વેસ્ટ કરીને એનો એડવાન્ટેજ લઈ શકો છો. ગવર્મેન્ટ સિક્યોરિટીઝની વાત કરીએ તો આપણે અમુક તો વાતો કરી કે જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, પણ એના સિવાય અગર ગવર્મેન્ટ સ્કીમ્સની વાત કરીએ તો ગવર્મેન્ટ સ્કીમમાં અત્યારે આમ જોવા જઈએ તો ગવર્મેન્ટ પેપર્સ આવે છે, ડિફરન્ટ પેપર્સ આવે છે. બોન્ડ્સ પણ હોય છે. હા, અમુક ગવર્મેન્ટ બોન્ડ્સ પણ હોય છે. આરબીઆઈ પણ અમુક બોન્ડ્સ ઇસ્યુ કરે છે. હવે ત્યાં ખાલી પ્રશ્ન અહીંયા એક જ આવે છે કે કદાચ રેગ્યુલર ઇન્કમ તમને મળે ન મળે, તમને હોલ્ડ ટુ મેચ્યોરિટી એટલે જે હવે સપોઝ અત્યારે એન્ટર કરો છો 2023માં તો કદાચ 2026માં એની મેચ્યોરિટી હોઈ શકે કે 2030માં મેચ્યોરિટી હોઈ શકે. તો તમને એ મેચ્યોરિટી દરમિયાન તમને ત્યાં સુધી તમારે રાખવું પડે. તો તમને જે રેગ્યુલર ઇન્કમ મળવાની છે ને એ કદાચ ત્યાં મળશે નહીં તમને. એટલે તમે વિડ્રોવલ કરી નહીં શકો અને વિડ્રોવલ એ આપશે નહીં. પણ હા, સેફટી સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બરાબર છે, એ તમને બહુ જ સારી રીતે છે. સોવેરિયન તમે એને કહી શકો, એટલે કાંઈ પણ ડિફોલ્ટ થવાનું કે કાંઈ પણ પ્રોબ્લેમ થવાનું ઓલું ચિંતા નથી. અને એના જે રિટર્ન પણ છે એ પણ ફિક્સ રહેશે. એટલે જે આપણે વાતો કરી કે અમુક સ્કીમ્સના રિટર્ન્સ ચેન્જ થઈ શકે, તો આના કેસમાં એ ફિક્સ જ રહેશે, પ્રી ડિસાઇડેડ હોય છે. અને સૌથી પોપ્યુલર જે આપણા બધાનું ફેવરેટ છે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી દ્વારા આપણે, અને મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ આઈ ઓલવેઝ સે કે ઇન્ફ્લેશન બીટિંગ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ કેટલું લ્યુક્રેટિવ થઈ જાય છે? રિટાયરમેન્ટની વાત કરીએ ને ત્યારે હું હંમેશા લોકોને કહું કે એસઆઈપી તમારા ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી રિટાયરમેન્ટમાં તમે નાખો, અને તમને જ્યારે પૈસા જોઈતા હોય પાછા તો તમે SWP સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાનને યુઝ કરો. એમાં પૂરો કંટ્રોલ, પૂરી ફ્લેક્સિબિલિટી તમારા ઉપર છે. તમને કેટલી અમાઉન્ટ તમને વિડ્રો કરવી છે, રાઈટ, તમને કેટલા પર્સન્ટેજથી તમને પૈસા જોઈએ છે એ તમે ડિસાઇડ કરો. તમને પૂરા પૈસા તમે જે એક્યુમ્યુલેટ કરેલા છે, કારણ કે આપણે હંમેશા રિટાયરમેન્ટની વાત કરીએ તો 2 ફેઝ હોય, એક્યુમ્યુલેશન ફેઝ કે તમે જે ઇન્વેસ્ટ કરો છો, અને ડિસ્ટ્રીબ્યુશન ફેઝ જે આપણે એન્યુટી, પેન્શન અને વિડ્રોવલની વાત કરીએ છીએ. તો જ્યારે વિડ્રોવલ આવે છે બરાબર છે, ત્યારે તમે એ વિડ્રોવલને તમારા પ્રમાણે, તમારે નક્કી કરેલા પ્રમાણે, તમારા મન મુજબ તમે પૂરેપૂરા પૈસા તમે વિડ્રો કરી શકો છો. કાં તો એ પૈસાને તમે એક જગ્યા ઉપર સેફટી અને સિક્યોરિટીમાં મ્યુચ્યુઅલ ફંડમાં જ તમે ડેટ ફંડ્સમાં રાખીને તમે મંથલી વિડ્રોવલ લેવું છે, તમારે ક્વાર્ટરલી વિડ્રોવલ લેવું છે, હાફ યરલી લેવું છે, એન્યુઅલી લેવું છે, જ્યારે જોઈએ છે ત્યારે તમને લેવું છે. તમારા પર્સન્ટેજ ઉપર તમે SWP રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ, રિટાયરમેન્ટ વિડ્રોવલ, રિટાયરમેન્ટ પેન્શન, રિટાયરમેન્ટ એન્યુટીઝ તમે પોતાની રીતે પ્લાન કરી શકો છો. તો આટલી બધી ફ્રીડમ છે. તો સો ફાઇનલી જો સમરાઇઝ કરવું હોય, તમે ઘણા બધા પ્રોડક્ટ્સ બતાવ્યા કે ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સિનિયર સિટીઝન સ્કીમ્સ, જો રિટર્ન વાઇઝ આપણે જોવું હોય તો રાઉન્ડ અબાઉટ કેટલા રિટર્ન્સ આમાં મળી શકે? જો આપણે જે રિટર્ન્સ પણ આપણે જે પ્રોડક્ટ્સની ચર્ચા કરી પ્રીતિબેન, એમાં પણ અગર જોઈએ ને તો પહેલાંથી લઈને છેલ્લા સુધી રિટર્નનો ગ્રાફ થોડો ઉપર થતો જાય છે, બરાબર છે. એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ એવી રીતે જ હોવું જોઈએ. તમે તમારું કેવી લાઈફસ્ટાઈલ છે, તમારા કેવા ખર્ચાઓ આવવાના છે, શું થવાનું છે, એ બધા પ્રમાણે તમે તમારા પ્રોડક્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુશન તમે કરી શકો. ફિક્સ ડિપોઝિટમાં 10%, આમાં પેન્શન પ્લાનમાં 5%, મ્યુચ્યુઅલ ફંડમાં 20-30%, એ પ્રમાણે. રિટર્ન વાઇઝ તમે જોશો તો 6-7%થી સ્ટાર્ટ થશે, અને એઝ હાઈ એઝ 14-18-16% પણ તમે પ્રોપરલી પ્લાન કરી શકો. આ અલગ જે રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સની આપણે ચર્ચા કરી. જી તો એક તમે જો પ્રોપર પ્લાનિંગ કરો, પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરો, ટાઈમસર કરો તો એટલો ભાર નહીં પડે. અને આઈ થિંક તમારું જે રિટાયરમેન્ટ પીરિયડ છે એકદમ ગ્લોરિયસ અને ગ્લેમરસ બની જશે, કારણ કે તમારે બીજા કોઈ ચિંતા નહીં રહે અને તમે યુ કેન એન્જોય. પણ આ એક ઘણા બધા એવન્યુઝ હતા જેના પર તમે વિચારી શકો છો, તમારો પ્લાન કરી શકો છો અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓન દેટ નોટ ઘણો આભાર વિરલભાઈ તમારો આજે અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે જ ઈમેલ અમને કરી શકો છો money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC50 પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC50 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.